આજે જ્યારે યાત્રા પસાર થવાની છે, આ યાત્રાની અંદર રાજકોટના ખેડૂતોને પણ આ યાત્રાની અંદર જોડાવા માટે હું અહીંયાથી નમ્ર અપીલ કરું છું. માનનીય કૃષિ મંત્રીને પણ આમંત્રણ આપું છું કે એમણે એવું કીધું કે ખેડૂતો માટેની યાત્રા નીકળી છે, એમાં કોઈ ખેડૂતો જોડાતા નથી. તો હું એમને આમંત્રણ આપું છું કે આજની યાત્રા રાજકોટમાં છે, પધારો, અમારા મહેમાન બનો, યાત્રામાં જોડાવ. કેટલા ખેડૂતો આ યાત્રામાં જોડાય છે એ તમને તમારી પોતાની દ્રષ્ટિથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલા બધા ખેડૂતોને સરકારથી અસંતોષ છે, સરકારથી પ્રશ્ન છે. આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી ગાંધીનગર સુધી કિસાન બચાવો યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા આજે રાજકોટ પહોંચી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીત સહિત પદાધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી હતી. જો કે આમની કિસાન બચાવો યાત્રામાં પ્રવીણ રામનો કૃષિ મંત્રીને ખુલ્લો પડકાર છે અને કહ્યું છે કે યાત્રામાં આવીને જુઓ ખેડૂતોને કેટલી તકલીફ છે, કેટલી સમસ્યા છે, કયા મોઢે 2027ની ચૂંટણી લડશો.